મિત્રો, આજે છે 8મો દિવસ આપણી સાયકલ યાત્રાનો. સુરતથી મહાકુંભ પ્રયાગરાજની સાયકલ યાત્રા કરું છું. મિત્રો, મારું નામ છે ભાવિક. 1300 કિલોમીટરની મારી સાયકલ યાત્રા છે. આ છે મારી સાયકલ લોડ થઈ ગઈ છે, પાછળ બેગ મુકાઈ ગયું છે, બધું તૈયારી થઈ ગઈ છે. રોહિતભાઈની પણ તૈયારી થઈ ગઈ છે. પાણી ભરવાનું બાકી હતું, એ પણ ભરી લીધું છે. તો કાંઈ નહીં મિત્રો, વધશું આગળ. જોતા રહીજો વ્લોગને, અને શું મુશ્કેલી આવે છે, શું નહીં, તે તમને બધી જ આમાં ખબર પડી જશે. તો કઈ નહીં મિત્રો, વ્લોગ ને જોતા રહો. તો કરવા આવ્યા હતા, ચા છે, પતી ગયો છે, બીજો આવે છે. રોહિતભાઈ છે, રોહિતભાઈ બિસ્કિટ ખવડાવે. એક બિસ્કિટ આખું પેકેટ ખાઈ ગયું રોહિતભાઈ નું, પાછું બીજું લીધું છે. પીઠું લાગે બહુ. શું કેવું? કાંડા કેવા વાગે ફૂટી જાય. પૂરી ખાઈ લે ખાય કે એ રહેવા દે. તો સામેનો રસ્તો ભોપાલ સાઈડ જાય છે. અયોધ્યા ગયા હતા ત્યારે અહીંયા કોફી પીધી હતી. અત્યારે પણ અહીંયા પહોંચી ગયા છીએ. હવે અત્યારે કોફી પીવાનો તો વિચાર નથી, પણ થોડીક આરામ કરીને નીકળશું પાછા આગળ. મિત્રો, અત્યારે છે ને વિદિશા તરફ જઈ રહ્યા છીએ. હાલ તો ભોપાલ વટી ગયા છીએ, કે 45 કિલોમીટર ઉપર કઈક સાયકલ ચાલી ગઈ છે. 45-50 થી. હવે મિત્રો જો આ રોડ છે, સૌથી હમણાં જ બન્યો એવું લાગે છે. ગરમ વરાળ આવે છે. આવું તો થોડું ઘણું રહેવાનું. અને સામેથી છે ને ગુજરાતની બસો પણ મળે છે. અમુક લોકો ઘરે જાય છે, અમુક લોકો આવે છે. અને મિત્રો એક વાત કહું ખાસ એમપીમાં છે ને, આપણે કેમ સુરત ગુજરાતમાં નંબર પ્લેટમાં કઈ પણ આમ તેમ ડિઝાઇન હોય તો ન ચલાવે આરટીઓ વાળા, પોલીસ પણ પકડે. મિત્રો અહીંયા એવું કાંઈ નથી. તમને મજા આવે એવી નંબર પ્લેટ રાખો, મોજ કરો. અને હે ને જઈએ છીએ આગળ. અને મિત્રો ખાસ વાત, જે કોઈને પણ ચશ્માનો બિઝનેસ કરવો હોય ને, એમપી માંથી ચશ્મા લાવજો. અહીંયા હાઈવે ઉપર જે લોકો બેઠા હોય છે ને, એ બધા લોકો 50 થી 60 રૂપિયાના ચશ્મા કે 50 થી 60 રૂપિયાના છે. મેં 60 રૂપિયાના લીધેલા છે. એવો નીચો જાય છે, બહુ ખતરનાક ઢાળ છે, એટલે હેલ્મેટ પહેરી લેવું સારું. અત્યાર સુધી તો નહોતું પહેર્યું, પહેલા પહેર્યું હતું, પણ થોડાક આગળ જઈને કાઢી નાખ્યું હતું. જોકે વધારે ગરમી થવા મળી હતી. કઈ નહીં, પાછું પહેરી લીધું છે આ ઢાળમાં સેફટી માટે. ચાલો વધીએ આગળ. ઢાળ ઉતરે ને સાયકલ રેડી થઈ ગઈ છે. ટૂટ સીકો મિત્રો, સાયકલ ની બ્રેક ફેલ થઈ ગઈ છે, જોઈ લો. અહીંયાથી આ છે ને, આ કઈક થઈ ગયું છે. હવે છે ને આગળની બ્રેક આખી ફેલ, પાછળની થોડી ઘણી હાલે છે, એટલે સાયકલ ચાલે છે. હવે છે ને પાછા જઈએ આગળ. આ કઈક દુકાન આવે ને તો રિપેર કરાવશું. એની સારું ચાલો મિત્રો, દુકાન હોય ને ત્યારે ખબર પડે કે શું થયું છે શું નહીં. કઈ મિત્રો, આગળ કરાવશું સાયકલ સારી. હર હર મહાદેવ. મિત્રો જો આરામ કરવા બેઠા છીએ, અને જઈએ છીએ વિદિશા સાઈડ. તો કે મિત્રો જો પહોંચી શકીએ કે નહીં તે ખબર તો નથી. કઈ બધી ખબર પડે. તો કે આજનો ટાર્ગેટ હતો 100 કિલોમીટર હતો ને, 100 કિલોમીટરનો ટાર્ગેટ હતો. જો કે અત્યારે તો કેટલું ખબર, 80 કિલોમીટર જેટલી ચાલી ગઈ છે. 80 કિલોમીટર આસપાસ 100 આઈ થિંક ચાલી જાય 100 વૈધા છે. તો કઈ નહીં મિત્રો, જો જ્યાં જઈને ખબર પડશે કે ક્યાં શું મળે છે, પેટ્રોલ પંપ મળે છે કે મંદિર મળે છે. કઈ નહીં, જઈએ આગળ. હે મિત્રો, છે ને પેટ્રોલ પંપ ઉપર જગ્યા મળી હતી. આ પણ એ જ પેટ્રોલ પંપ છે જ્યારે આપણે અયોધ્યા ગયા હતા. જે પેટ્રોલ પંપ હતું ને એ જ છે, જોઈ શકો છો તમે. આપણને આ ખાટલો મળી ગયો છે, તો હવે અહીંયા સુઈ જઈશું. ખાવાનું તો મિત્રો અહીંયા બાજુમાં છે ને હોટલે વટાણા અને બટેકાનું શાક, રોટલી, થોડી ચટણી હતી. જો કે અહીંયા છે ને હતી તો આપણને કઈ ખબર ન પડે. મૂળો હતો, તો મૂળા આજે આવ્યા હતા, વાડી હતી, ત્યાંનો મૂળો છે હતો. એવું બધું હતું ખાવાનું, મીન્સ કે ખાઈ લીધું છે. અને હવે અહીંયા સુઈ જશું. તો આઈ હોપ કે મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે આવા મજાના વ્લોગ તમને પહેલા મળે અને આપણી સાયકલ યાત્રાની સફર પણ તમને જોવા મળે. મિત્રો જો કે હમણાં થોડાક ટાઈમથી વ્લોગ થોડાક નાના આવે છે, તો માફ કરજો. થોડી સાયકલ ચલાવીએ છીએ એટલે થોડુંક મોબાઈલમાં ઓછું ધ્યાન દઈએ છીએ. કઈ નહીં મિત્રો, થોડીક વારમાં
આગળ આવતું રહેશે. પણ મિત્રો મહાકુંભમાં પહોંચી જઈએ ને પછી મસ્ત મસ્ત મોટા વ્લોગ આવશે. તો કઈ નહીં મિત્રો, ત્યાં સુધી આપણી ચેનલના ડેઈલી વ્લોગ જોતા રહીજો. કઈ નહીં મિત્રો, મળીએ આવતીકાલે.